નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વાળા આજના વિડીયો લેક્ચરમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય બાયોલોજી, ચેપ્ટર નંબર 14 વનસ્પતિઓમાં શ્વસન. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગ્લાયકોલિસિસ વિશે વાત કરીશું. તો હેડિંગ આપજો, ગ્લાયકોલિસિસ. ગ્લાયકોલિસિસ એટલે શું? તો એ આપણે સૌ પ્રથમ વાત કરીએ. ગ્લુકોઝના એક અણુમાંથી પાયરુવિક એસિડના બે અણુ બને ત્યાં સુધીનો શું વાત કરી? ગ્લુકોઝના એક અણુમાંથી પાયરુવિક એસિડના બે અણુ બને ત્યાં સુધીનો તબક્કો એટલે બીજું કાંઈ નહીં પણ ગ્લાયકોલિસિસ. તો મેં અહીંયા વાત કરીએ મુજબ કે સૌ પ્રથમ વ્યાખ્યા આપણે આપીએ. વ્યાખ્યા ઓલરેડી આપી દીધી ને, આ વ્યાખ્યા જ છે વ્યાખ્યા. હવે આ બધું ચાર્ટના આધારે આપણે વ્યવસ્થિત સમજવાનું પણ છે. ગ્લુકોઝના એક અણુમાંથી પાયરુવિક એસિડના બે અણુ બને ત્યાં સુધીનો જે તબક્કો છે તેને વિદ્યાર્થી મિત્રો ગ્લાયકોલિસિસ કહેવાય. હવે આ ગ્લાયકોલિસિસની ઉત્પત્તિ ક્યાંથી થઈ? તો તે આપણે હેડિંગ આપીએ, ઉત્પત્તિ. ગ્લાયકોલિસિસ શબ્દની ઉત્પત્તિ ગ્રીક શબ્દ ગ્લાયકોસનો અર્થ શર્કરા તેમજ લાઇસિનનો અર્થ તૂટવું કે વિઘટન થાય છે. શું કહેવા માગે છે? તો કે ગ્લાયકોલિસિસ શબ્દ બે શબ્દનો બનેલો છે, ગ્લાયકોસ અને લાઇસિસ. ગ્લાયકોલિસિસ જે ગ્રીક શબ્દ છે, રેડી? એ પણ તમારે યાદ રાખવાનું. ગ્લાયકોલિસિસ ગ્લાયકોસ પ્લસ લાઇસિન જોડાય અને સંધિ જોડાય અને ગ્લાયકોલિસિસ બને છે. ગ્રીક શબ્દ છે જેનો અર્થ શું થાય? ગ્લાયકોસ એટલે કે શર્કરા, રેડી? અને લાઇસિનનો અર્થ થાય તૂટવું કે વિઘટન થવું. શેને બહુ સરળ. તો આ રીતના યાદ રાખવું. હવે આ બધી પ્રક્રિયા કયા વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવી તો તેની અહીંયા થોડીક વાત કરીએ. આ પ્રક્રિયા ગુસ્તાવ ઇમ્બેડેન, ઓટો મેયરહોફ અને જે પર્સન દ્વારા અપાયેલ છે, એટલે તેને ખાલી જગ્યા પરિપથ કહે છે. તો અત્યારે મેં જાણી જોઈને ખાલી જગ્યા મૂકી છે. શા માટે? એ અહીંયા મારે તમને સમજાવવું છે કે આ પ્રક્રિયા ગુસ્તાવ ઇમ્ફેડેનનો પ્રથમ અક્ષર ઈ, ઓટો મેયરહોફ એનો એમ લીધેલો છે,
અને જે પરસાન દ્વારા જે પરસાનમાંથી પી લીધેલો છે એટલે કે EMP તરીકે પણ ઓળખાય. EMP પરિપથ. રેડી? શું ગ્લાયકોલિસિસ પ્રક્રિયાને EMP પથ અથવા EMP પરિપથ તરીકે પણ ઓળખી શકાય? બીજી વાર, આ પ્રક્રિયા ગુસ્તાવ ઇમ્ફેડેન વૈજ્ઞાનિકો, અહીંયા 3 વૈજ્ઞાનિકોનો ફાળો છે. ગુસ્તાવ ઇમ્ફેડેન, ઓટો મેયરહોફ અને જે પરસાન દ્વારા અપાયેલ છે એટલે કે તેને EMP પરિપથ પણ કહેવાય છે. ક્લિયર? અજારક સજીવોમાં માત્ર ગ્લાયકોલિસિસ થાય છે. ગ્લાયકોલિસિસની ક્રિયા કોષરસમાં થાય છે. આ પ્રક્રિયામાં ગ્લુકોઝ આંશિક ઓક્સિડેશન દ્વારા પાયરુવેટ એસિડના બે અણુઓમાં ફેરવાય છે. શું વાત કરીએ અહીંયા? અજારક સજીવો, ઓક્સિજનની ગેરહાજરીમાં. અજારક સજીવોમાં માત્ર ગ્લાયકોલિસિસ થાય છે. ગ્લાયકોલિસિસની ક્રિયા, રેડી? અજારક સજીવોમાં માત્ર ગ્લાયકોલિસિસ થાય. શેમાં થાય એ યાદ રાખવાનું છે તમારે ખાસ. કયા સજીવોમાં થાય? અજારક સજીવોમાં. ગ્લાયકોલિસિસની ક્રિયા કોષરસમાં થાય. સામાન્ય રીતે કોષના કયા ભાગમાં થાય? તો કે કોષરસમાં થાય. આ બધું શું કહેવાય એ તમે સમજી શકો. એક એક શબ્દ સમજો. આ પ્રક્રિયામાં શું થાય? તો કે ગ્લુકોઝ આંશિક ઓક્સિડેશન દ્વારા પાયરુવેટ એસિડના બે અણુમાં ફેરવાય. જે આપણે ચાર્ટ ઉપરથી યાદ રાખવાનું છે. બરાબર? અત્યારે હું તમને ગોખાવતો નથી. સમજાય છે? ગ્લુકોઝનું આંશિક ઓક્સિડેશન થાય અને પાયરુવેટ એસિડના કેટલા અણુઓ મેળવી શકાય? બે અણુઓમાં ફેરવાય. જે આપણે હમણાં ચાર્ટ સ્વરૂપે જોઈશું. અત્યારે તો ગ્લાયકોલિસિસની પ્રસ્તાવના કહો તો પ્રસ્તાવના. રેડી? ત્યારબાદ આગળ આપણે વર્ણન જોઈ લઈએ. પહેલાં વનસ્પતિમાં આ ગ્લુકોઝ સુક્રોઝમાંથી પ્રાપ્ત થાય છે. જે પ્રકાશ સંશ્લેષણની અંતિમ નિપજ છે. અથવા સંચિત કાર્બોદિતમાંથી પ્રાપ્ત થાય છે. આ બંને મોનોસેકેરાઇડ સરળતાથી ગ્લાયકોલાઇટિક ચક્રમાં ગ્લાયકોલાઇટિક ચક્રમાં પ્રવેશે છે. છેલ્લે શું વાત કરી? જે પ્રકાશ સંશ્લેષણની અંતિમ નિપજ છે. કોણ? ગ્લાયકોલિસિસ. અથવા સંચિત કાર્બોદિતમાંથી પ્રાપ્ત થાય. અહીં આપણે વાત કરી ને એમ કે વનસ્પતિ ગ્લુકોઝ સુક્રોઝમાંથી પ્રાપ્ત કરે છે. બરાબર? વનસ્પતિ ગ્લુકોઝ ક્યાંથી મેળવશે? સુક્રોઝમાંથી. જે પ્રકાશ સંશ્લેષણની અંતિમ નિપજ છે. અથવા
સંગ્રહ કરેલો કાર્બોદિતમાંથી પણ પ્રાપ્ત કરી શકે. આ બંને સેકેરાઇડ એટલે કે ક્યાં આ બોલે તો અહીં આપણે વાત કરીએ એમ કે કાર્બોદિત કે ગ્લુકોઝ કે સુક્રોઝ, આ સુક્રોઝ કે કાર્બોદિત, આ બંને સેકેરાઇડ સરળતાથી ગ્લાયકોલાઇટિક ચક્રમાં પ્રવેશી અને ગ્લાયકોલિસિસ થાય. એ આખું આપણે હમણાં આગળ ચક્ર જોઈશું. સૌપ્રથમ મેં ગ્લાયકોલિસિસની પ્રસ્તાવના જ લીધી છે. હવે આપણે સમજવાનું છે ચાર્ટ, એ આપણે જોઈએ. સૌપ્રથમ આ એકવાર રિવિઝન કરી લઈએ અને ત્યારબાદ જોઈએ. ગ્લુકોઝના એક અણુમાંથી પાયરુવિક એસિડના 2 અણુ બને ત્યાં સુધીનો તબક્કો એટલે ગ્લાયકોલિસિસ. આ થઈ વ્યાખ્યા. ઉત્પત્તિ. ગ્લાયકોલિસિસ શબ્દની ઉત્પત્તિ ગ્રીક શબ્દ ગ્લાયકોસ અને લાયસિન થાય. તો ગ્લાયકોસનો અર્થ શર્કરા તેમજ લાયસિનનો અર્થ તૂટવું કે વિઘટન થાય. આ પ્રક્રિયા ગુસ્તાવ એમ્ફેડેન, ઓટો મેયરહોફ અને જે પરસાન દ્વારા આપવામાં આવેલ હતું એટલા માટે તેને EMP પરિપથ તરીકે પણ ઓળખાય. અજારક સજીવોમાં માત્ર ગ્લાયકોલિસિસ થાય છે. ગ્લાયકોલિસિસની ક્રિયા કોષરસમાં થાય છે. આ પ્રક્રિયા ગ્લુકોઝનું આંશિક ઓક્સિડેશન દ્વારા પાયરુવિક એસિડના કેટલા અણુ મેળવી શકાય? 2. ગ્લુકોઝનું ઓક્સિડેશન થાય અને પાયરુવિક એસિડના 2 અણુ મેળવી શકાય. એ હમણાં આગળ આપણે ચાર્ટમાં જોઈશું. વનસ્પતિ આ ગ્લુકોઝ ક્યાંથી મેળવે? તો કે સુક્રોઝમાંથી પ્રાપ્ત કરે છે, જે પ્રકાશ સંશ્લેષણની અંતિમ નિપજ છે, અથવા સંચિત કાર્બોદિતમાંથી પ્રાપ્ત થાય છે. આ બંને સેકેરાઇડ, બરોબર, આ બંને મોનોસેકેરાઇડ એમ તો આવશે. આ બંને મોનોસેકેરાઇડ સરળતાથી ગ્લાયકોલાઇટિક ચક્રમાં પ્રવેશે. તો સૌપ્રથમ ગ્લાયકોલિસિસનું એટલું વર્ણન વિદ્યાર્થી મિત્રો લખી લો, ત્યારબાદ આપણે ચાર્ટ સ્વરૂપે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું જે ચાર્ટ નિર્માણ કરું છું તે તમારે ખાસ યાદ રાખવાનો છે. તે છે મોસ્ટ IMP અને તેના ઉપરથી વર્ણન તમને આવડી જશે બધું. પણ ચાર્ટ આવડે તો વર્ણન સાથે ફ્રીમાં છે. તો સૌપ્રથમ તમે જુઓ કે હું અહીં શું કરું છું. તો ગ્લાયકોલિસિસનું ચાર્ટની શરૂઆત ક્યાંથી થાય? સૌપ્રથમ ગ્લુકોઝનો અણુ લેવાનો છે, ગ્લુકોઝ. યાદ કરો, આગળ તમે ગ્લુકોઝનું બંધારણ જોઈએ, C6H12O6. એટલે કે ગ્લુકોઝમાં કાર્બન કેટલા હશે કયો તો? યસ, 6 કાર્બન હશે. એટલે આ 6C આ રીતના હું દર્શાવું. ક્લિયર? હવે ગ્લુકોઝનું શું થાય એ અહીં આપણે આગળ સ્ટેપ બાય સ્ટેપ લખતા જઈએ. ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાં રૂપાંતર થાય. ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. અહીંયા પણ જે કાર્બનની સંખ્યા એમનેમ જ છે, જળવાઈ જ રહેલી છે, એટલે 6 કાર્બન. રેડી? ત્યારબાદ ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાંથી શેનું રૂપાંતર થાય એ પણ યાદ રાખવાનું છે તમારે. ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ.
ત્યારબાદ ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાંથી શેનું રૂપાંતર થાય તેની પણ વાત કરીએ. ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ. અને આ પણ તમે યાદ રાખ્યું છે કે આ દરેકમાં હજી કાર્બનનું સંખ્યા જે છે તે જ જળવાઈ રહી, એટલે કે 6 કાર્બન. આમાં પણ 6 કાર્બન. હવે અહીંયા શું પ્રક્રિયા થઈ તે આપણે ખાસ યાદ રાખવાનું છે. તો આ બધી જ ક્રિયા માટે શક્તિની આવશ્યકતા હોય તો કે હોય તો શું થાય? એટીપી વપરાય, એટલે કે એટીપીમાંથી શું રૂપાંતર થાય? એડીપી થાય. અને અહીંયા પણ આમ થયું, એટીપી પ્લસ એડીપી. જોજો અહીંયા આવું કંઈક આવું, એટલે એટીપી અહીંયા એટીપીના અણુ વપરાય છે, ટ્રાયમાંથી ડાય થાય, એક અણુ ઘટ્યો કે નહીં? અહીંયા પણ આવું થયું. તો આ જે ઘટના છે આને તમે શું નામ આપી શકો? એ હું અહીંયા લખી જ નાખું આ રીતના સગડીઓ કૌંસ કરીને. આવું લખેલું નથી પાછું એનસીઆરટીમાં. આ ફોસ્ફોરીકરણ. એટલે કે ફોસ્ફરસ છૂટો પડશે તેમ. એટલું સમજાય કે ન સમજાય? હે, ઓકે. હવે શું થાય? હજી આગળ શરૂ જ છે પાછું કન્ટિન્યુ. હવે આ જે ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટમાંથી ટ્રાયોઝ ફોસ્ફેટનું નિર્માણ થાય. ટ્રાયોઝ ફોસ્ફેટ. ટ્રાયોઝ ફોસ્ફેટ નામ ઉપરથી તમને અંદાજ આવે ટ્રાયોઝ ફોસ્ફેટ એટલે કે અહીંયા જે કાર્બનનું પ્રમાણ 3 થઈ ગયું છે. હવે અહીંયા 6 કાર્બન છે તો અંદાજ લાગી શકે કે 3 વાળા 2 ભાગલા પડ્યા. યસ, બસ આવું જ કંઈક છે. ટ્રાયોઝ ફોસ્ફેટનું બીજું નામ પણ યાદ રાખજો તમે, કયા કયા અણુઓ એમાં હોઈ શકે. તો ટ્રાયોઝ ફોસ્ફેટ 2 હશે તો કે હશે, જો હું અહીંયા લખી નાખું ટ્રાયોઝ ફોસ્ફેટ. રેડી? 3 કાર્બનયુક્ત 2 ટ્રાયોઝ ફોસ્ફેટમાં રૂપાંતર થયું 1,6 બાયફોસ્ફેટનું. એટલું સમજાય? હવે આ બંને ટ્રાયોઝ ફોસ્ફેટ છે પણ કયા પ્રકારના છે? જો એનું નામ હું અહીંયા બ્રેકેટમાં આપું બંનેનું. સૌપ્રથમ આનું ગ્લિસરાલ્ડીહાઇડ. ગ્લિસરાલ્ડીહાઇડ 3 ફોસ્ફેટ. અને આ જે બીજો ટ્રાયોઝ ફોસ્ફેટ છે તે છે ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ. રેડી? આ દરેકમાં કાર્બનનું પ્રમાણ યાદ રાખ્યું કે તમે? નથી યાદ રાખ્યું? યાદ રાખ્યું. આ દરેકમાં 3 કાર્બન હશે તો કે હશે. આમાં પણ, આમાં પણ. હવે આ બંનેના શોર્ટ નેમ યાદ રાખવાના છે. ગ્લિસરાલ્ડીહાઇડ. રેડી? એટલે કે ફોસ્ફોગ્લિસરાલ્ડીહાઇડ એટલા માટે આવું નામ છે PGAL. અને આનું છે DHAP. આવું ચાર્ટમાં લખેલું નથી. શોર્ટમાં કહું અને યાદ રાખવા માટે પાગલાને યાદ રાખવો અને આને ઢાપ યાદ રાખવો. ફોસ્ફોગ્લિસરાલ્ડીહાઇડ. રેડી? અને આ છે ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ. એટલી વસ્તુ સમજાય? આ આપણે ચાર્ટને ખાલી ફોલો જ કર્યા છે, બરાબર? એ તમારે બેઠે બેઠું યાદ જ રાખવાનું છે કે ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટનું નિર્માણ થયું. ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટનું નિર્માણ થયું, ત્યાંથી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ, ત્યાંથી ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ, ત્યાંથી 2 ટ્રાયોઝ ફોસ્ફેટ, અનુક્રમે PGL અને DHAP. હવે શું થાય? હવે દાખલા તરીકે કોઈ પણ પ્રક્રિયા એ આગળ એક જ રીતે હાલશે, બરાબર? આ બંને એકબીજામાં કન્વર્ટ થઈ શકે એટલા માટે એરો આપણે આમ દર્શાવી દઈએ. આમ. રેડી? આપણે જે કોઈ પણને એક આગળ વધીએ એટલે કે 6 કાર્બન છે એવું માની લઈએ, 2 અણુ છે, બરાબર? દાખલા તરીકે આ જે PGLના 2 અણુ માનીને આપણે આગળ વધીએ. મેં તમને યાદ રાખ્યું એમ આપણે આગળ વધીએ. હવે હું અહીંયા આગળ 2 ગુણ્યા કરી નાખું. 2 ગુણ્યા ટ્રાયોઝ ફોસ્ફેટ.
હવે આમાં ઘણાને મૂંઝારો થયો કે સાહેબ આવું અહીંયા 2 ગુણ્યા શા માટે થઈ ગયું? લે 2 અણુ લીધા, આ 3 કાર્બનયુક્ત 2 અણુ લીધા, આને અત્યારે આપણે ધ્યાનમાં નથી લેતા. રેડી? એટલે 2 ટ્રાયોઝ ફોસ્ફેટ, આ જે તે ટૂંકમાં 6 કાર્બન તો જળવાઈ રહેવા જોઈએ, એટલે 2 ટ્રાયોઝ ફોસ્ફેટ. એટલું સમજાય કે ન સમજાય કે આ જે ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટનું 2 ટ્રાયોઝ ફોસ્ફેટમાં રૂપાંતર થાય, જેનું પણ નામ તમારે યાદ રાખવાનું. શેમાં રૂપાંતર થાય? 1,3 ફોસ્ફોગ્લિસરિક એસિડ. બે અણુ લીધા તો કે લીધા. હવે આમાં કાર્બન તો કે 3 કાર્બન જ હોય ને, 3 કાર્બન. રેડી? હવે આપણે આગળ વધીએ. હવે શું થાય? બે ગુણ્યા તો રાખવા જ પડશે, કારણ કે 6 કાર્બન જ આગળ બધે લેવાનું છે. 2 ગુણ્યા ટ્રાયોઝ ફોસ્ફેટ. હવે અહીંયા મારી પાસે જગ્યા નથી, હવે હું અહીંયા લખું છું આની આ વસ્તુ, 2 ગુણ્યા ટ્રાયોઝ ફોસ્ફેટ. રેડી? તો કે રેડી. તો અહીંયા આપણે અહીંયાનું નામ આપ્યું હતું 1,3-બાયફોસ્ફોગ્લિસરાલ્ડિક એસિડ. તો અહીંયા 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ. રેડી? તો કે રેડી. અહીંયા પણ 3 કાર્બન હશે તો કે હશે. 2 અણુ લીધા એટલે 3 જ કાર્બન હોવાના ભાઈ. 1 લીધો હોત તો 6 રહે, 3 કાર્બન. રેડી? આગળ વધો. હવે આ 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ એ આગળ 2 ફોસ્ફોગ્લિસરેટમાં ફેરવાય. ફોસ્ફોગ્લિસરેટ અણુ અહીંયા આપણે કેટલા લેતા આવીએ છીએ? 2. તો 2 ગુણ્યા આગળ લખી જ રાખવું. ત્યારબાદ 2 ફોસ્ફોગ્લિસરેટનું ફોસ્ફોઇનોલ પાયરુવેટમાં રૂપાંતર થાય. પાયરુવેટ અણુ કેટલા? 2. એ તો લખી જ રાખવાનું ભાઈ બેઠે બેઠું. રેડી? ત્યારબાદ ફોસ્ફોઇનોલ પાયરુવેટનું શું થાય? છેલ્લે આપણે ફાઇનલ નિપજ શું મળે? ગ્લાયકોલિસિસ થાય એટલે 2 અણુ શેના મળે? યાદ કરો. ઓકે, યાદ આવી ગયું? તો 2 અણુ પાયરુવિક એસિડના, પાયરુવિક એસિડ. આ 2 અણુ આપણને પાયરુવિક એસિડના મળ્યા તો બંને અણુમાં કાર્બન કેટલા હોય? 3. યસ. આવડે કે ન આવડે? આવડે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા 2 એટીપીના અણુનું નિર્માણ થાય એ પણ આપણે યાદ રાખવાનું છે. ક્યાં ક્યાં થાય? તો કે સૌ પ્રથમ પહેલાં અહીંયા આના કરતાં ઉલટું, એડીપી એટીપી, અને એક અહીંયા એડીપી અને એટીપી. જોજો આ જે કંઈ આખી પ્રક્રિયા હોય તેમ અહીંયા પણ આમ. મતલબ શોર્ટમાં કહું કે અહીંયા શક્તિના 2 અણુ મેળવી શકાય. આગળ જે આપણે ગણતરીમાં લેવાના છે એ પણ ખાસ યાદ રાખજો. રેડી? અહીંયા એટીપી આપણને કેટલા મળ્યા? 2 એટીપી. આ યાદ રાખજો, આગળ પાછું તમારા ઉપયોગમાં આવશે. 2 એટીપી શોર્ટમાં એકવાર આપણે જોઈ લઈએ. હવે આના ઉપરથી વર્ણન તો તમને આવડશે જ તે. હવે આ કેમ મેં કીધું? આ તબક્કાની અંદર ફોસ્ફેટ મુક્ત થાય. હવે અહીંયા જોડાય તો આ બાકીનો જે તબક્કો છે તો આવું પણ તમે કહી શકો. આવું ભલે લખેલું નથી એનસીઆરટીમાં. આ બાકીનું બધું સગડીઓ કાઉન્સ કરીને વિફોસ્ફરીકરણ. રેડી? તો કે રેડી. સૌ પ્રથમ ગ્લુકોઝ લીધેલો છે 6 કાર્બનયુક્ત, તેમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાં રૂપાંતર થાય. એ દરમિયાન શક્તિનો 1 અણુ વપરાણો. ત્યારબાદ ગ્લુકોઝ 6 ફોસ્ફેટનું ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાં રૂપાંતર થયું. ત્યાંથી ફ્રુક્ટોઝ 1,6-બાયફોસ્ફેટમાં રૂપાંતર થયું અને 2 ટ્રાયોઝ ફોસ્ફેટ મેળવી શકાણા, અનુક્રમે PGL અને DHAP. ત્યારબાદ 2 ટ્રાયોઝ ફોસ્ફેટ એટલે કે 1,3-બાયફોસ્ફોગ્લિસરિક એસિડમાંથી 3 ફોસ્ફોગ્લિસરિક એસિડના નિર્માણ દરમિયાન 1 એટીપીનું સર્જન થાય.
આગળ વધીએ 3-ફોસ્ફોગ્લિસરિક એસિડમાંથી 2 ફોસ્ફોગ્લિસરેટના અણુઓ મેળવી શકાય અને ત્યારબાદ ફોસ્ફોઇનોલ પાયરુવેટ અને ત્યાંથી ફોસ્ફોઇનોલ પાયરુવેટમાંથી 2 પાયરુવિક એસિડના ફૂલ એન્ડ ફાઇનલ અણુ મેળવી શકાય. એ દરમિયાન પણ એક એટીપી નિર્માણ થાય. એટલે ટોટલ અહીંયા 2 એટીપીનું સર્જન થાય, એકવાર અહીંયા અને એકવાર અહીંયા. અને અહીંયા મેં તમને હાઇલાઇટથી પણ લખી આપ્યું. એટલી વસ્તુ સમજાય એટલે વર્ણન આવડે અને આવડે છે. રેડી? તો આપણે હવે સૌપ્રથમ આ ચાર્ટ તમે લખી નાખો, ત્યારબાદ એનસીઈઆરટી બુક્સનું વર્ણન જોઈએ. જો એ વર્ણન આપણે સમજવાનું જ હોય, એ લખવાનો કોઈ મતલબ રહેતો નથી. એ જે આના આધારે, આખા ચાર્ટના આધારે જે આરામથી તમને આવડી જશે. તો સૌપ્રથમ પહેલાં ચાર્ટ ડ્રો કરો, ત્યારબાદ વર્ણન એનસીઈઆરટી બુક્સનું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ એક વસ્તુ રહી ગઈ છે ઉતાવળે, તો આ પણ નોટ કરી લેજો. અહીંયા NADમાંથી NADHમાં રૂપાંતર થાય NAD+. રેડી? એટલે આ પણ સાથે લખવાનું ન ભૂલી જતા. રેડી? રિડક્શન. આવું તમને ખ્યાલ જ છે. બસ હવે ડ્રો કરી નાખો. તો વિદ્યાર્થી મિત્રો, વર્ણન તમે સ્લાઇડમાં જોઈ શકો છો. ગ્લુકોઝ તેમજ ફ્રુક્ટોઝ એક્ઝોકાઇનેઝ ઉત્સેચક દ્વારા ફોસ્ફોરાયલેશન પામીને ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બનાવે. ગ્લુકોઝનું ફોસ્ફોરાયલેશનના થયા બાદ તેના સમઘટક ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાં રૂપાંતરિત થાય. ગ્લુકોઝ તેમજ ફ્રુક્ટોઝનો ચયાપચય પથ એક સરખો હોય છે. ગ્લાયકોલિસિસની વિવિધ પ્રક્રિયાઓ આકૃતિ 14.1માં દર્શાવેલી છે, જે આપણે ચાર્ટ જોયો તે. વિવિધ ઉત્સેચકોના નિયંત્રણ હેઠળની ગ્લાયકોલિસિસમાં શ્રેણીબદ્ધ એટલે કે 10 પ્રક્રિયાઓ ગ્લુકોઝમાંથી પાયરુવેટના નિર્માણ માટે થાય, જે પણ આપણે ચાર્ટ જોયો, જે ચાર્ટની જ વાત કરે છે. ગ્લાયકોલિસિસની વિવિધ પ્રક્રિયાઓનો અભ્યાસ દરમિયાન તે પ્રક્રિયાઓ પર ધ્યાન આપો કે જેમાં એટીપી કે NADH કે H+ આ કિસ્સાનો ઉપયોગ કે સંશ્લેષણ થાય. એટીપીનો ઉપયોગ 2 તબક્કામાં થાય. પહેલો તબક્કો જેમાં ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાં રૂપાંતર થાય અને બીજો જેમાં ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટનું ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટમાં રૂપાંતર થાય ત્યારે, જે આપણે ચાર્ટમાં ઓલરેડી જોયું. ત્યારબાદનો નેક્સ્ટ પેરેગ્રાફ. ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ વિઘટિત થઈને ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ એટલે કે DHAP અને 3-ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ એટલે કે PGL બનાવે છે. જ્યારે 3-ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ એટલે કે PGLનું 1,3 બાયફોસ્ફોગ્લિસરેટ એટલે કે BPGA માં રૂપાંતરણ થાય ત્યારે NADમાંથી NADH H+નું નિર્માણ થાય. બધું ચાર્ટ ઉપરથી જ વર્ણન છે. PGALમાંથી 2 સમાન રેડોક્સ 2 હાઇડ્રોજન પરમાણુ એટલે કે 2Hના સ્વરૂપમાં NAD સાથે જોડાઈને સ્થાયી બનીને એક અણુની જેમ સ્થળાંતરિત થાય છે. PGAL ઓક્સિડેશન પામીને અકાર્બનિક ફોસ્ફેટ મળવાથી BPGAમાં રૂપાંતરિત થાય છે. BPGAનું આપણે ફૂલ ફોર્મ હમણાં જોયું કે બાયફોસ્ફોગ્લિસરેટ. BPGAનું 3-ફોસ્ફોગ્લિસરિક એસિડમાં પરિવર્તન પણ ઉર્જા ત્યાગી પ્રક્રિયા છે. આ ઉર્જાનો ઉપયોગ એટીપીના સંશ્લેષણમાં થાય. PEP એટલે કે ફોસ્ફોઇનોલ પાયરુવેટ. આ જે તમારા ચાર્ટમાં જરૂર લાગે કે એના શોર્ટ નેમ એ પણ સાથે લખી નાખજો, બરાબર? એ પણ તમને ઉપયોગી થશે. જ્યાં જે નામ આવ્યું ત્યાં જ લખજો કે ફોસ્ફોઇનોલ પાયરુવેટ હતું ત્યાં બ્રેકેટમાં PEP લખી નાખવું, અને એવી રીતે BPGA એટલે કે ફોસ્ફોગ્લિસરેટ હોય ત્યાં BPGA શોર્ટમાં લખી નાખવું. ક્લિયર? તો છેલ્લે આપણે પેપની વાત કરતા હતા. પેપનું એટલે કે પાયરુવિક એસિડમાં રૂપાંતર દરમિયાન પણ એટીપીનું નિર્માણ થાય. શું તમે એ ગણતરી કરી શકો છો કે એક ગ્લુકોઝ અણુમાંથી કેટલા એટીપીના અણુઓનું પ્રત્યક્ષ સ્વરૂપમાં આ પ્રક્રિયામાં સંશ્લેષણ થાય? તો એ તમે જોઈ શકો છો કે 2 એટીપીનું સંશ્લેષણ થયું. આપણે ઓલરેડી જોયું પણ ચાર્ટમાં. નેક્સ્ટ પેરેગ્રાફ. પાયરુવિક એસિડ ગ્લાયકોલિસિસની મુખ્ય નિપજ છે, એ પણ આપણે જોયું. પાયરુવેટના ચયાપચયનું ભવિષ્ય શું છે તે કોષોની આવશ્યકતા પર આધારિત છે. મુખ્ય 3 રીતો છે. આ મુખ્ય 3 રીતો ખાસ તમારે યાદ રાખવાની છે. જરૂર લાગે તો એનસીઈઆરટી બુક્સમાં અંડરલાઇન કરજો. વિવિધ કોષો ગ્લાયકોલિસિસ દ્વારા ઉત્પન્ન થતા પાયરુવિક એસિડનો ઉપયોગ કરે છે. તે લેક્ટિક એસિડ આથવણ, આલ્કોહોલિક આથવણ અને જારક શ્વસનમાં ઉપયોગી છે. મોટાભાગના પ્રોકેરિયોટિક અને
એક કોષીય યુકેરિયોટિક આથવણમાં અજારક પરિસ્થિતિઓમાં થાય છે. એટલે કે આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય સજીવો બંનેની અંદર આથવણ એટલે કે અજારક જે પરિસ્થિતિમાં આવું બધું થાય એ આપણે શરૂઆતમાં પણ મેં તમને ગ્લાયકોલિસિસની પ્રાઇમરી માહિતી આપી, એ પણ વાત આવી ગઈ. ગ્લુકોઝનું પૂર્ણ ઓક્સિડેશનના ફળ સ્વરૂપે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનું નિર્માણ કરવા માટે સજીવોમાં ક્રેબ ચક્ર થાય, જેને જારક શ્વસન કે શ્વસન પણ કહે છે, જેમાં ઓક્સિજનની જરૂરિયાત હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, એ જારક શ્વસન પણ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર એ ડિટેલમાં આવશે ત્યારે આપણે ડિસ્કસ કરશું. ત્યારબાદ ગ્લાયકોલિસિસ પછી આથવણ આવશે, ફર્મેન્ટેશન. તો આથવણ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો લેક્ચર એટલે સુધી રાખીએ.